ઠાકર મેરામણ આહિર આ જીત્યા લીલેશ ઘણું આપણે ફોન આવે ને અમુક બહાર આવ્યું હોય ને કે ભાઈ આને ગાડીનો હપ્તો ભરવો છે એટલે આ ભગવાન રામનું જેમ તેમ બોલે અને મા જાનકીનું બોલે ઘણું બોલે છે એટલે આ કોક એવો આવેશમાં આવીને જો જાતિ વિશે કંઈ પણ બોલી જાય ગેરબંધન શબ્દ તો આ ભાઈ એગ્રોસિટી કરે અને આના ગાડીનો હપ્તો ભરાઈ જાય આવું બધું જાણવાનું આપણે મળે છે ને આવું ઘણાને બોલાવે છે કાલના મને અનુભવ થાય છે આના મને એના દાળિયાના ઘણાના ફોન આવે તમે આમ બોલો તો જરાક વાહ ધરાડ બોલાવે ભાઈ એટલે ભાઈ અમારા મનમાં એવું કંઈ ના હોય કોઈ સમાજ વિશે બોલવું કોઈ જાતિ વિશે બોલવું કોઈ ગેરબંધન શબ્દ બોલવો અમારા મગજમાં ન હોય એટલે ન બોલાય અમે તારા હામાં લડશું તારા એક હમ જ લડશું બરાબર તારે ગાડીનો હપ્તો ઘટતો હોય તો ઓલા મંજીભાઈને કે ભર દે બાકી આવું કોઈને હાંસલામાં લઈને આવા રૂપિયા ન કર આને હું 3-4 એગ્રોસિટી થાય એટલે રૂપિયા કેવડા થાય એટલે ભગવાન રામને માંસાહારી દારૂડિયા માં જાનકીનું કહે એટલે આને એમ થાય કે મારા તો કોઈ બોલે એમ જ નથી પણ તું જીરો તરે અમે કાયદેસર લડશું બરાબર અમારે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરવું ને કે ત્યાં પૂગી ગયા હોય પણ અમારે કાયદામાં રહીને વાત કરવાની છે તને બોલતો બંધ કરવાનો છે એ ધ્યાન રાખજે ટૂંક સમયમાં જ તો આ ભાઈને કોઈ મારો વિડીયો જેટલા સાંભળો કોઈ આ ભાઈને જીત્યા લીલેશને ગેરબંધન શબ્દ ન બોલવો કોઈ જાતિ વિશે ન બોલવું અને આ ભાઈ ધરાડ બોલાવવા માગે છે અમુક એના દાળિયા છે એ બરાબર એટલે ધ્યાન રાખજો આના એક હમું લડવાનું છે અને આ ભાઈ બોલશો એટલે એને ગાડીનો હપ્તો ભરાઈ જશે એટલે ધ્યાન રાખવાનું આને એકને તમારે જી કહેવું હોય કહેજો તો આને એમ છે કે હું રામનું ભગવાન કૃષ્ણ રામનું બોલું અને મા જાનકીનું બોલું દશરથ રાજાનું બોલું તો મને કંઈ થવાનું નથી પણ તું ધીરો રહે બધું થાય છે ને પાછો એમ કહે કે મને તો સાહેબનો ફોન આવ્યો હતો કે જીતિયાભાઈ તમે આવો તમને શું વાંધો છે વાહ તો આ કે મારી લાગણી દુભાઈ છે હવે ભાઈ ઓલામાં ઉપવાસ માથે બેઠા 100 હાથાથી થઈ ગયા જ નરેશવાળા તો એની ફરિયાદ નથી લેવાતી ને તને કેમ એ સાહેબનો ફોન આવે એ જીત્યાભાઈ તમે આવો તમારી એફઆઈઆર લઈ લઈ અરે ભાઈ વાં જા ઓલા માથે કાયદે અન્યાય થયો છે એને ત્યાં ન્યાય દેવરાવ બિચારા 100 સુધી બેઠા અંજળ ત્યાગ કરીને છતાંય ફરિયાદ નથી લેતા તારી ફરિયાદ એવી કયો તારી પાસે ઉદો છે તને ફોન કરે કાંઈ આવો કાયદો તું ખિસ્સામાં લઈને ફરતો લાગે તારો હા કાયદો ખિસ્સામાં લઈને ભરો વાહ વાહ જા ને વાહ જા કે એફઆઈઆર લેવડાવી દે મારો ભાઈ જા ઓલા સત્ય ઉપર લડે છે સમાજ હાટું લડે છે 100 હાથાથી થઈ ગયા અંજોડનો ત્યાગ કર્યો છે એને પણ સમાજ હાટું થઈને મરવા તૈયાર થઈ ગયા છે ન્યા જે જાને ન્યા વાત કર આની એફઆઈઆર લઈ લ્યો હા તને ફોન આવે સાહેબનો જે મારે તપાસ કરવી જોઈએ ભાઈ તમે કે આધારે આને ફોન કરો છો જીત્યાભાઈ તમે અહીં આવો સાહેબનો ફોન આવે તમને હું થયો તમારી લાગણી દુભાણી વાહ હું નથી બોલતો ખાલી વિડીયામાં બોલતો હતો પોતે જ બોલતો હતો કે મને આમ સાહેબનો ફોન આવી ગયો તો કંઈ વાંધો નહીં હવે તારી ઉપર કાયદેસર કાર્યવાહી થાય ભાઈ આને તારે હપ્તો ભરવો હોય તો ક્યાંક ભીખ માગી લેજો બાકી કોઈને ને ઘણા મને બોલાવવા કાલે માગતા હતા કે તમે આમ બોલો જ જરાક પણ હું ન બોલું મેરામણ આહિરની ભૂલ ન થાય બરાબર કાયદેસર જે કરવું હોય કેસ કરજે મારી બરાબર ગેરબંધન શબ્દ જાતિ વિશે કોઈ દી હું બોલતો નથી બાકી વ્યક્તિવાર તારે જે કેસ કરવો એ કરી લેજે મારો ભાઈઓ ને કદાચ તને એમ લાગે મને એવો વાવડ થયા કે તમે રોડ ઉપર હોવ રોડ ઉપર જ 24 કલાક હોવો તારા દાડિયાને જીને મૂકવા એ મોકલી દેજે અહીંયા મોત મુઠ્ઠીમાં લઈને ફરી કંઈ ફેર નથી પડતો ભલે આજ મોત આવી જાય પણ કોઈક દે હમા આવો તો ખબર પડે એટલે બી એવો થાય આવા ફોન મને કાલે આવ્યા છે આવી જાજો
બેનદાસ 1 કલાક અગાઉ ફોન કરજો, મહેરામણ હાજર હોય અહીં. હો, પણ નક્કી કરીને આવજો મારા ભાઈ, પછી પસ્તાવો ના થાય. અમારા ગામની વસ્તી 7,000ની છે, એટલે પસ્તાવો ના થાય એવું કરજો. ને ભાઈ આ ભગવાન રામ વિશે તું જેટલા વિડીયો બનાવો એટલે ચાલુ જ રાખજે, બંધ ના કરતો, બરોબર? ઓટોમેટિક બંધ થઈ જાય તારો, ઓટોમેટિક તું બંધ કરી દે. હવે જો તું આ મહેરામણ આહિર શું કરે છે એ તારે માથે કાયદેસર કાર્યવાહી થાય તારી ઉપર, કાયદેસર, બરોબર? કાયદેસર કાર્યવાહીથી અંદર હોય કે વરી પાછો વિડીયો બને, વરી અંદર હોય જાય, સમજી લેજે. હવે મૂકવાનું નથી થતો તને. હવે ભગવાન રામનું બોલજે, પછી હમણાં થોડાક એટલો બોલવું બોલ જેટલા વિડીયો બને એટલા મારા માટે લાભ છે. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. ને વાં જરાક ઓલા ઉપવાસ માથે છે, ત્યાં જરાક મારો ભાઈ જઈએ આટો મારી જાય, ત્યાં એફઆઈઆર લેવરાય. હો.